બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। વૈશાખ સુદ અક્ષય તૃતીયાના દિવસે દિયોદર શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા વિષ્ણુના છઠ્ઠા અવતાર બ્રાહ્મણ કુળના શિરોમણી ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ શોભાયાત્રાનું પ્રસ્થાન રામજી મંદિર ખાતેથી થયું હતું। શોભાયાત્રા ત્યાંથી આઝાદ ચોક, નીલકંઠ મહાદેવ મંદિર, જૂના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન થઈને ગજાનન ગૌશાળા પહોંચી હતી। ત્યાં દરમિયાન રાસ ગરબાના તાલે સૌ કોઈ ઝૂમ્યા હતા। શ્રીરામ સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પનું આ તકે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વેશભૂષા થકી વિવિધ ઝાંખીઓ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મુખ્ય યજમાન દિનેશભાઈ આર જોશી તેમજ આરતીના દાતા પરાગભાઈ એમ જોશી રહ્યા હતા। શોભાયાત્રામાં દિયોદર ધારાસભ્ય શ્રી કિસાજી ચૌહાણ પણ જોડાયા હતા। ત્યારે સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો સૌ કોઈ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને સફળ બનાવી હતી। જેમાં અમૃતભાઈ કે જોશી, અલ્કેશભાઈ બી જોશી, અજયભાઈ કે ઓઝા તેમજ સંગઠનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। છેલ્લે ગજાનન ગૌશાળા ખાતે મહાઆરતી બાદ સૌ કોઈ છૂટા પડ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।